તળાજાના ભારદ્વાજ બાપુની શિવકથા જામનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કર્યું। તળાજાના શિવકથાકાર અને આશુતોષ અન્ન ક્ષેત્રના સંચાલક શ્રી ભારદ્વાજ બાપુ ગોસ્વામીની શિવકથાને જામનગરમાં ખૂબ જ આવકાર મળ્યો। તારીખ 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી જામનગર સુખનાથ મહાદેવમાં ભારદ્વાજ બાપુ ગોસ્વામીના શ્રી મુખે શિવકથા શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો અને ભાવિકો આવ્યા હતા। શિવના દાસ કદીના ઉદાસના યાદગાર સૂત્રને પ્રેરણાતા આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિવર બાપુના સુપુત્ર ભારદ્વાજ બાપુના જામનગરમાં અને આજુબાજુના વિસ્તારમાં તેઓનો ચાહનારો વિશાળ વર્ગ છે। જામનગર ખાતે સ્વાંત સુખાય, વિશ્વ શાંતિ અને સર્વજન હિતાય તેમજ પિતૃઓના મોક્ષાર્થે યોજાઈ રહેલ આ શિવકથામાં જાણીતા સંતો મહંતો પધારીને સૌને આશીર્વાદ આપે છે। રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું છે। ખાસ કરીને ભારદ્વાજ બાપુ દ્વારા તળાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક ગરીબ પરિવારોને આશુતોષ અન્ન ક્ષેત્રના માધ્યમથી નિઃશુલ્ક ભોજન અપાય છે, જેને કારણે તેમની નામના વધી રહી છે। જામનગરમાં પણ વિવિધ સંસ્થાઓ તેમજ દરેક સમાજ દ્વારા શ્રી ભારદ્વાજ બાપુનું સન્માન થયું હતું। તેમજ ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા પણ બાપુનું સન્માન કરવા પધાર્યા હતા।